ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક, રાજ્યસભા ઉમેદવારો સાથે ધારાસભ્યની બેઠક, રાજ્યસભાના ઉમેદવારો સાથે પરિચય બેઠક, ઉમેદવારી પત્ર ભરવા માટે માહિતી આપવામાં આવશે. ધારાસભ્યોને કાલ સાંજ સુધી ગાંધીનગર રહેવા આદેશ કરાયો છે અને આ મોટી બેઠક રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક, ધારાસભ્યોને ગાંધીનગર રહેવા માટે આદેશ કરાયો છે. સીએમના નિવાસસ્થાને આ બેઠક મળી છે. ઉમેદવારી પત્ર ભરવા માટે માહિતી આપવામાં આવશે. ધારાસભ્યોને કાલ સાંજ સુધી ગાંધીનગર રહેવા માટે આદેશ કરાયો છે. રાજ્યસભાના ઉમેદવારો જે છે તે એક બાદ એક ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. સીએમ નિવાસસ્થાને આ બેઠક છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન છે અને રાજ્યસભાના ઉમેદવારો સાથે પરિચય બેઠક છે અને રાજ્યસભાના ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે ગાંધીનગર સીએમ નિવાસસ્થાને. ધારાસભ્યોને કાલ સાંજ સુધી ગાંધીનગર રહેવા માટે આદેશ કરાયો છે અને આપ જુઓ કે જે રાજ્યસભાના સાંસદ છે, ઉમેદવારો છે, તે પણ પહોંચી રહ્યા છે અને રાજ્યસભા ઉમેદવારો સાથે ધારાસભ્યોની આ બેઠક છે એટલે મહત્વની આ બેઠક માનવામાં આવી રહી છે. રાજ્યસભાના ઉમેદવારો સાથે પરિચય બેઠક છે એટલે ધારાસભ્યોને પણ ગાંધીનગર રહેવા માટે સૂચના આપી છે. ઉમેદવારી પત્ર ભરવા માટે માહિતી આપવામાં આવશે. ઉમેદવારી જે પત્ર ભરવાનું છે તેને લઈને માહિતી આપવામાં આવશે એટલે કાલ સાંજ સુધી ગાંધીનગર રહેવા માટે ધારાસભ્યોને આદેશ કરાયો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ મોટી બેઠક છે જે 4 રાજ્યસભાના સાંસદ માટે ઉમેદવારોના નામ જાહેર થયા. ત્યારબાદ હવે ઉમેદવારી ફોર્મ જે ભરવાનું છે તેને લઈને આ બેઠક છે. રાજ્યસભાના સાંસદો જે ઉમેદવારો છે તેની ધારાસભ્યો સાથે પરિચય બેઠક છે. સીએમ નિવાસસ્થાને આ બેઠકનું આયોજન છે.